દાહોદની અંદર પીઝા બાદ દ્રાક્ષના પેકેટમાંથી જીવાત નીકળી છે। લીમખેડાના સરગમ મેગા મોલમાંથી આ પેકેટ ખરીદાયું હતું। પેકેટ ખરીદી કરનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે। 220 રૂપિયાની કાળી દ્રાક્ષના પેકેટમાંથી જીવાત નીકળી છે। સરગમ મેગા મોલના વેપારી સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। જોઈ રહ્યા છો, દ્રાક્ષના પેકેટમાંથી આ જીવાત નીકળી છે। આમાં જીવડા રમે છે। આમાં જીવડા 220 રૂપિયાનું પેકેટ લાવ્યો છું સરગમ મેગા મોલમાંથી, અને આની અંદર જીવડા રમે છે। ભાઈ તમે જોયું ને? જોયું ને? તમે જોયા ને? જીવડા રમે છે ને અંદર। આ ભાઈએ બી જોયું, અંદર જીવડા રમે છે। આવી વસ્તુ લીમખેડા સરગમ મેગા મોલમાં વેચાઈ રહી છે। ત્રણ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। બહારનું ખાતા પહેલા સાવધાન। દાહોદની અંદર વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે। કાલે પીઝા, આજે દ્રાક્ષમાંથી આ જીવડું મળી રહ્યું છે, અને આણંદની અંદર બટાકાવાડામાંથી પણ આ બંદો નીકળ્યો હતો। તો આપ જોઈ રહ્યા છો, લીમખેડાની અંદર સરગમ મેગા મોલમાંથી આજે આ દ્રાક્ષ પેકેટમાંથી જીવાત નીકળ્યું છે। ગઈકાલે જે હતું દાહોદમાં પીઝામાંથી ઈયળ નીકળી, અને ભગવતી ભજીયા હાઉસમાંથી જે બટાકાવાળા હતા એમાંથી આ બંદો નીકળ્યો હતો।